જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ કે ટેટ વનની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે. એના માટે આપણે અલગ અલગ ટોપિકો વિડીયો બનાવી રહ્યા છીએ, જેવા કે વિષય વસ્તુ, પદ્ધતિશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ ટોપિકનો વિડીયો નંબર 29 આપણે બનાવવા જઈ રહ્યા છીએ. વિડીયો તમે પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક છે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો પ્રશ્ન નંબર 1 જોવા શું છે. પ્રશ્ન 1 છે કે જ્ઞાનાત્મક સંરચનાનો પાયાનો એકમ શું છે? વ્યવસ્થાપન, રૂપાંતરણ, પરિપાચન કે સ્કીમા? તો શું છે? જ્ઞાનાત્મક સંરચનાનો પાયાનો એકમ છે સ્કીમા. ઓપ્શન ડી જવાબ આવશે સ્કીમા. પ્રશ્ન આગળ. જીન પિયાજેના મતે જન્મના 2 વર્ષના સમયગાળાને શું કહેવાય? મૂર્ત અવસ્થા, સંવેદના ક્રિયાલક્ષી અવસ્થા, સંગઠન કે પરિપાચન? તો એને શું કહેવાય મિત્રો? એનું કહેવાય સંવેદના ક્રિયાલક્ષી અવસ્થા. ઓપ્શન બી જવાબ આવશે સંવેદના ક્રિયાલક્ષી અવસ્થા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આત્મસાર્થકતા શબ્દ સૌપ્રથમ કોને આપ્યો હતો? મેસ્લો, બ્રાયન મરે, કાર્લ રોજર્સ કે કર્ટ જોલાસ્ટીએ? તો જવાબ આવશે ઓપ્શન ડી કર્ટ જોલાસ્ટી આપ્યો તો. જવાબ આવશે ઓપ્શન ડી. એના પછી પ્રશ્ન આપણે જોઈએ કે વિકાસ અને ક્રમિક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એ ક્રમિક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સ્કિનર, થોર્નડાઇક, જ્હોન ડ્યુઈ કે પાવલોવ? તો જવાબ આવશે ઓપ્શન એ સ્કિનર. કોને આપી છે? ઓપ્શન એ જવાબ આવશે સ્કિનર. એના પછી જોઈએ પ્રશ્ન આપણે કે બાળક કઈ અવસ્થામાં એક જ દિશામાં માનસિક ક્રિયા કરે છે? જે દિશામાં માનસિક ક્રિયા કરી હોય તેની વિરુદ્ધ તે કાર્ય કરી શકતો નથી. મૂર્ત માનસિક ક્રિયા અવસ્થા, ઔપચારિક માનસિક ક્રિયા અવસ્થા, સંવેદનાત્મક ક્રિયાલક્ષી અવસ્થા કે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા? જવાબ શું આવશે? ઓપ્શન ડી પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઘંટ વાગતા વિદ્યાર્થીઓ ક્લાસમાં પ્રવેશે છે. આ ઉદાહરણ કોના સિદ્ધાંત પર આધારિત છે? સ્કિનર, થોર્નડાઇક, જ્હોન ડ્યુઈ કે ઇવાન પાવલોવ? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે ઇવાન પાવલોવ. ઓપ્શન ડી જવાબ. એના પછી જોઈએ પ્રશ્ન આપણે કે અનુકરણ પર આધારિત સિદ્ધાંત કોણે આપ્યો છે? કાર્લ રોજર્સ, ડેલ, આલ્બર્ટ બાંડુરા કે આસુબેલે? જવાબ કોને આપે છે? તો અનુકરણ પર આધારિત સિદ્ધાંત એ આલ્બર્ટ બાંડુરાએ આપ્યો છે. ઓપ્શન સી જવાબ આવશે આલ્બર્ટ બાંડુરા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ટૂંકા ગાળાની સ્મૃતિ માટે સમયગાળો સામાન્ય રીતે કેટલો ગણવામાં આવે છે? 20 મિનિટ, 1 મિનિટ, 20 સેકન્ડ કે 1 સેકન્ડ? તો મિત્રો કેટલો આવશે? ઓપ્શન સી જવાબ 20 સેકન્ડ. ઓપ્શન સી જવાબ આવશે 20 સેકન્ડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જેમનો બુદ્ધિઆંક 170 થી 190 હોય તે કેવા પ્રકારના અધ્યય કહેવાય છે? અતિબુદ્ધિ ધરાવતો, તેજસ્વી, ખાસ પ્રતિભાશાળી કે સર્જનશીલ? તો મિત્રો એને કહેવાય છે ઓપ્શન બી તેજસ્વી કહેવાય. ઓપ્શન બી જવાબ તેજસ્વી. એના પછી એપલ ટ્રે પ્રોગ્રામ ખાલી જગ્યા વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિ છે. માનસિક મંદતા, શ્રવણ મંદતા, પ્રજ્ઞાચક્ષુ કે સ્વલિનતા? મિત્રો જવાબ આવશે ઓપ્શન બી શ્રવણ મંદતા. ઓપ્શન બી આવશે શ્રવણ મંદતા. તો મિત્રો આ હતા આજના વિડીયોના પ્રશ્નો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પ્રશ્નો ગમ્યા હોય, યુઝફુલ લાગ્યા હોય ને, તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.